નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ચૈતર વસાવાની એક બાદ એક વધતી કાનૂની મુશ્કેલીઓ. 23 મેએ આપના ધારાસભ્યને ભરૂચ કોર્ટનું તેડું. ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાના નિવેદન બદલ 2 ફરિયાદ દાખલ. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાએ રાજ્યની પોલીસની છબી બગાડતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચૈતર વસાવાની એક બાદ એક વધતી કાનૂની મુશ્કેલીઓ. તારીખ 23મી મેએ આપના ધારાસભ્યને ભરૂચ કોર્ટનું તેડું આવ્યું છે. જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે. ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17મી ડિસેમ્બર 2024ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં 18મી એપ્રિલ 2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશી દ્વારા તારીખ 4 મે 2026ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવાની ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી 2 અલગ અલગ ફરિયાદોમાં પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે. હવે જોવું એ રહ્યું કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો સુપક્ષ રજૂ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ 2 ગુના નોંધાયા હતા. ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારોને ઈજા થયા બાદ 3ના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે. આજ રોજ મંગળવાર અને ચતુર્થીનો સુભગ સમન્વય એટલે અંગારકી ચોથ. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તો અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શિપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી, જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા. હાંસોટ રોડ પર આવેલ શિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે. અહીં જમણી સૂંઢવાળા ગણપતિ બિરાજમાન છે. સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે. ત્યારે ભક્તો દુંદાળા દેવની આરાધનામાં લીન બન્યા હતા. આ પ્રસંગે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી. ભરૂચમાં પણ વહેલી સવારથી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ગણેશ યાગ, સાંજે મહાઆરતી તથા પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો ગણેશ ભક્તોએ લાભ લીધો. જય ગણેશ. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ અંગારિકા ચોથ નિમિત્તે મંદિરમાં ગણેશ યાગ ચાલુ થઈ ગયો છે. સવારના 9 વાગ્યાનો, સાંજે 5:30 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહી છે. નારિયેળ ઉમવાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે. આ સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર 182 વર્ષ જૂનું મંદિર છે. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 2ના વિપક્ષના નગરસેવકો દ્વારા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્ન રજૂઆત કરાઈ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2ના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી અને વિસ્તારમાં ચાલતા વિવિધ પ્રશ્નોને લઈ લેખિત રજૂઆત કરી હતી. નગરસેવકો દ્વારા ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. તેઓએ જર્જરિત મકાનો ઉતારી લેવા, કાંસ અને નાળાની નિયમિત સાફ સફાઈ કરવાની તેમજ જોખમી વૃક્ષોના ટ્રીમિંગ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત બાયપાસ બ્રિજ નીચે ફેલાતી ગંદકી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં વિપક્ષના નગરસેવકો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસાબેન પટેલ પણ જોડાયા હતા. નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત પર વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2ના અમે ચૂંટાયેલા 4 સભ્યો કોંગ્રેસ પક્ષના ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની તેમજ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવ્યા હતા અને 4 સભ્યોએ સાહેબની મુલાકાત લઈને જે અમને ચૂંટણી દરમિયાન જે પ્રશ્નો લોકોના સામે આવેલા છે તેમજ હમણાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે તે બાબતે રજૂઆત કરેલી છે. અમારા વોર્ડ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચના અંદર પ્રી મોન્સૂન કામગીરી
હજુ સુધી યોગ્ય રીતે થઈ નથી. વરસાદને હવે થોડા દિવસો બાકી છે. તમામ નાળાઓ, તમામ કાંસો, સફાઈ કામગીરી વ્યવસ્થિત થવી જોઈએ. એની સાથે સાથે રોડના ખાડાઓ વરસાદ પહેલાં રિસર્ફેસિંગ થવા જોઈએ. એની સાથે સાથે જર્જરિત મકાનો જે છે એ મકાનો ઉતારવાની કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ. એની સાથે સાથે જે વૃક્ષો છે, નડતરરૂપ વૃક્ષો, જે વરસાદના અંદર પડીને લોકોને જાનહાની કે ઈજાગ્રસ્ત થઈ શકે લોકો, એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને અથવા તો ટ્રીમિંગ કરવું જોઈએ. એ બાબતની આજરોજ રજૂઆત થઈ છે. એની સાથે અમારા વોર્ડ પ્રમુખ અને 4 સભ્યોએ અમારા વોર્ડના અંદર જે બાયપાસ બ્રિજની પાસે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવેલા છે એ થાંભલાના ઉપર હજી સુધી લાઇટ નાખી નથી. એટલે લાઇટ નાખવા માટેની રજૂઆત, તેમજ જે બાયપાસ બ્રિજ પાસે સમગ્ર વોર્ડના અંદર જે પુષ્કળ ગંદકી છે, સફાઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એ સફાઈ કામગીરી બાબતે રજૂઆત કરેલી છે. ભરૂચના હાંસોટના ખરજ ગામે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્ત બાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાનના બીડાથી 1.25 લાખ આહુતિ આપવામાં આવશે. ભરૂચના હાંસોટ તાલુકાના ખરજ ગામે આવેલ દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતા નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત 6 અને 7મી મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્ત બાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે. આવતીકાલે સાંજે 4 કલાકથી દત્ત બાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે. આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે. સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે. આ વિશાળ ધાર્મિક અને યજ્ઞનું અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિનિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા. ખૂબ ખૂબ જણાવતા આજે આનંદની અનુભૂતિ થાય છે કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમ સેવા અને ભક્તિ માર્ગે ચાલી રહ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી, આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. 24 કલાક અખંડ દત્ત બાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. ગામે ગામેથી ઘોડાપૂર ભક્તો પહોંચી રહ્યા છે, દરેક મંડળો પહોંચી રહ્યા છે. તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા. ખૂબ જ આનંદની વાત છે કે દત્તાશ્રય આશ્રમને 10 વર્ષ પૂર્ણ થયા અને 11મા વર્ષમાં પ્રવેશ થયા. દત્તાશ્રય આશ્રમ અખંડ દત્તબાવનીનું ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે, જે આયોજનમાં 24 કલાક શ્રી રંગ અવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્તબાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે. ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામે ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે. સાથે સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનથી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે. તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહા ઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો. ભરૂચના ભોલાવની અદ્વૈત વિદ્યાનિકેતન સ્કૂલના 17 છાત્રોએ ગુજકેટમાં 100થી વધુ ગુણ હાંસલ કરવા સાથે 7 વિદ્યાર્થીઓએ મેરિટ A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. ભરૂચમાં આવેલી અદ્વૈત વિદ્યાનિકેતન સ્કૂલના 55 છાત્રોએ સોમવારે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવી છે. મંગળવારે અદ્વૈત વિદ્યાનિકેતન ખાતે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને વધારવા માટે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ડિરેક્ટર વિકાસ ત્રિવેદી, સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપલ પિયુષ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધરા ત્રિવેદી, ગુજરાતી માધ્યમના આચાર્ય રોનિક પાનસુરિયા સહિત સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. અદ્વૈત સાયન્સ પરિવારના તમામ શિક્ષકોએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર બાળકોને વધાવી ખુશાલી વ્યક્ત કરી હતી. ધોરણ 12 સાયન્સમાં શાળાના 7 વિદ્યાર્થીઓએ મેરિટ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 17 છાત્રોએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 100થી પણ વધુ ગુણ હાંસલ કર્યા છે, જ્યારે 38 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 90થી વધારે માર્ક્સ મેળવ્યા છે.
મારું નામ રિયા પાંજવેલવાલા છે. મેં અદ્વૈત વિદ્યા નિકેતનમાંથી એમાં ભણી છું અને મારું ગુજરાતનો સ્કોર 108 છે આઉટ ઓફ 120 અને મારું 12th સાયન્સના મેરિટ પર્સન્ટેજ 89 છે અને મેં આટલું જેટલું બી મેં મહેનત કરી પાછું મારા પેરેન્ટ્સે અને મારા ટીચર્સ એન્ડ એસ્પેશિયલી મારા જેઈના ટીચર્સ અને કલ્પેશ સર, જોશી સર, ધારા મેમ, વિકાસ સર બધાએ બહુ જ હેલ્પ કર્યું હતું અને બહુ જ સારું હતું અને આ માર્ક્સ મેં બધા મારા પેરેન્ટ્સ અને ટીચર્સને જ આપવા માંગુ છું. મારું નામ ઉષ્ણકુમાર યોગેશભાઈ પટેલ છે. હું અદ્વૈત વિદ્યા નિકેતનથી 12th સાયન્સ મેં કર્યું છે. તો એમાં મેં આ સ્કૂલથી A1 ગ્રેડ મેં મેળવ્યો છે. તો એનો મેં મતલબ દિલથી બહુ ખુશ છું અને મેં છે ને મમ્મી પપ્પા અને જેટલા બી ટીચર્સ છે જેમને મને આ હાસિલ કરવા માટે મોટિવેટ કર્યા છે બધાને હું મતલબ શ્રેય આપવા માંગુ છું. હું ધરા ત્રિવેદી, પ્રિન્સિપલ અદ્વૈત વિદ્યા નિકેતન ઇંગ્લિશ મીડિયમ. ગઈકાલે જે 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે તે બદલ હું મારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. આ રિઝલ્ટમાં અમારી સ્કૂલમાંથી 7 છોકરાઓ મેરિટ A1 ગ્રેડ લાવેલા છે. તેની સાથે 16 વિદ્યાર્થીઓ ગુજકેટ એક્ઝામમાં 100+ સ્કોર લાવેલા છે. તો 12th સાયન્સ પાસ કરનારા આ દરેક સ્ટુડન્ટ્સને અમારા તરફથી મેની કોંગ્રેચ્યુલેશન્સ. ભરૂચ તાલુકાના રહાળપુર ગામે ગટર, રસ્તા અને પાણીની સમસ્યાથી પીડિત રહીશોની ગ્રામ પંચાયતમાં ઉગ્ર રજૂઆત. રહાળપુર ગામે આવેલી મિલન સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા કેટલાક સમયથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યાને લઈને ત્રાસી ઉઠ્યા છે. ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆતો અને અરજીઓ કરવા છતાં સરપંચ, ઉપસરપંચ કે તલાટી દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. આજે સોસાયટીના રહીશો ફરીથી ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા ગયા હતા. અન્ય સોસાયટીની જેમ તેમની પણ સોસાયટીમાં રસ્તા, પાણી અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા તલાટી સમક્ષ માંગ કરવામાં આવી હતી. સાથે જ રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પંચાયતમાં સરપંચ આવતા જ નથી. ગામમાં અન્ય સોસાયટીઓની જેમ મિલન સોસાયટીમાં પણ પ્રાથમિક સુવિધાના કામો કરી વિકાસને વેગ આપવા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રાળપુર ગ્રામ પંચાયતમાં આજે અમે બધા મિલનનગરના રહેવાસી બધા આવેલા છે. અમારા ગટર લાઈન, પાણીનો, રોડ રસ્તાનો બધો ઇસ્યુ છે. અગાઉ અરજી આપેલી પણ એ કામગીરી કશું થઈ છે નથી. વારંવાર અમે લોકોએ અરજી આપી, તલાટી અમારા પ્રમુખ સભ્ય તરીકે અમારે કોઈ કામગીરી થતી છે નથી. બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન છે નથી. અગાઉ તલાટી પાસે અમે આવેલા છે, એમને કીધું કે ઉપરથી તમે મંજૂરી લઈ લો, એટલે અમારે મંજૂરી લેવા અમારે જવું પડશે. પાણીની, રોડ રસ્તા, ગટર લાઈન કોઈ સુવિધા છે નથી. ભરૂચ જિલ્લામાં ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સના પરિણામમાં શ્રવણ સ્કૂલના વિદ્યાર્થી વત્સલ સોલંકીએ ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમે રહી જ્વલંત સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં ભરૂચના વત્સલ વિજય સોલંકીએ ઉત્તમ દેખાવ કર્યો છે. વત્સલે કુલ 700માંથી 679 ગુણ મેળવી 97% સાથે 99.99% મેળવ્યા છે. વિશેષ વાત એ છે કે વત્સલે 3 વિષયોમાં સેન્ટમ સ્કોર મેળવ્યો છે, જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટિસ્ટિક્સ અને SPCCમાં 100માંથી 100 ગુણ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. વત્સલની આ ઐતિહાસિક સિદ્ધિ પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ શ્રવણ સ્કૂલ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ સર્જાય છે. વત્સલની આ સફળતા બદલ શ્રવણ સ્કૂલના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે, આચાર્ય તેમજ શિક્ષક મંડળે તેને શુભેચ્છાઓ પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મારું નામ વત્સલ વિજયભાઈ સોલંકી છે. હમણાં મેં ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી, જેમાં મારા 97% આવ્યા છે અને 99.99 PR છે અને ભરૂચ જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક છે. આ ઉપરાંત મારા 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે અને હવે આગળ મારે BBA નો અભ્યાસ કરીને આગળ સારી કોલેજમાં અભ્યાસ કરવો છે અને માતા પિતાનું નામ અને શિક્ષકોનું નામ રોશન કરવું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. શ્રવણની ઉજ્જવળ પરંપરા પ્રમાણે શ્રવણમાં A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ આવ્યા છે. વિશેષ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કોઈ પણ જાતના કોચિંગ વગર, ગ્રામ્ય વિસ્તારમાંથી પણ હોય, શહેરી વિસ્તારમાંથી પણ હોય અને A1 ગ્રેડ લાવ્યા છે. એવા વિદ્યાર્થીઓ પણ આ વખતે 2 વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ જાતના કોચિંગ વગર શાળા અને મા બાપની મહેનતથી જ એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ટ્યુશન ક્લાસીસ વગર ભરૂચ VCT ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓની કમાલ. ભરૂચની અગ્રણી શૈક્ષણિક સંસ્થા VCT ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલે ધોરણ 12ના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 91.07% અને અંગ્રેજી માધ્યમનું 88.87% નોંધાયું છે. કુલ 65 વિદ્યાર્થીઓમાંથી 59 વિદ્યાર્થીનીઓએ સફળ રહી છે. ગ્રેડ મુજબ A1માં 1, A2માં 10 નોંધાયા છે.
ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં 3 વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. સામાન્ય પ્રવાહમાં તમામ 48 વિદ્યાર્થીની પાસ થતા 100% પરિણામ રહ્યું છે. શાળા પરિવારે તમામ સફળ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મારું નામ જામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ છે. મેં ધોરણ 1 થી 12 વીસીડી શાળામાં અભ્યાસ કર્યો છે. તારીખ 4 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં મેં 99.42% પ્રાપ્ત કરેલ છે. હું મારા આ ઉજ્જવળ પરિણામ બદલ સૌપ્રથમ અલ્લાહ તાલાનો શુક્રિયા અદા કરું છું. ત્યારબાદ મારા માતા પિતાનો શુક્રિયા અદા કરું છું કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો, અને ત્યારબાદ મારા તમામ શિક્ષકોનો શુક્રિયા અદા કરું છું. મારું નામ પઠાણ રૂકસાના સાબિત અલી છે. હું HSC જનરલ સ્ટ્રીમની વિદ્યાર્થીની છું. હાલમાં જ જાહેર થયેલા HSCના પરિણામમાં મેં 99.83% પ્રાપ્ત કરેલા છે, જે માટે હું સૌપ્રથમ અલ્લાહ તાલાનો આભાર માનું છું કે જેમણે મને આ મુકામ સુધી પહોંચાડી, અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમના સાથ સહકાર અને મહેનતના કારણે જ હું આટલું સારું પરિણામ મેળવી શકી છું. ત્યારબાદ આ વીસીટી શાળા કે જેમણે મને ભણવા માટે આટલું સારું વાતાવરણ પૂરું પાડ્યું. આજે મને અમારું પરિણામ જણાવતા ખૂબ જ આનંદ થાય છે. અમારી શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં 91.07% અને અંગ્રેજી માધ્યમમાં 88.87% મેળવ્યા છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખાસ વાત કરું તો આ વિદ્યાર્થીનીઓ 100% ટ્યુશન ગયા વગર આટલું સારું પરિણામ આપ્યું છે. સાથે સાથે સામાન્ય પ્રવાહની વાત કરું તો સામાન્ય પ્રવાહમાં પણ 90% વિદ્યાર્થીનીઓ એ ટ્યુશન ગયા વગર 100% પરિણામ મેળવ્યું છે અને શાળાનું નામ ઊંચું કર્યું છે. અંકલેશ્વર પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર પહેલી લેનમાં ઉભેલા હાઈવામાં ટેમ્પો ભટકાતા ડ્રાઈવરનું મોત નીપજ્યું. મૂળ ઉત્તર પ્રદેશના 44 વર્ષીય ઘનશ્યામ પટેલ મુંબઈથી આઈસર ટેમ્પો લઈ સોમવારે અમદાવાદ જઈ રહ્યા હતા. સાંજે તેઓ અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ઘોડાદરા પાસે પહેલી લેનમાં અચાનક હાઈવા આવી જતા ટેમ્પો અંદર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે હાઈવા ચાલક વાહન મૂકી નાસી ગયો હતો. પાનોલી પોલીસ સ્ટેશને ટ્રાન્સપોર્ટ માલિકે પહેલી લેનમાં બ્રેકડાઉન હાઈવા કોઈ પણ રિફ્લેક્ટર વગર ઊભું રાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાવ્યો હતો. અંકલેશ્વરના તાળફળિયામાં તળાવ કિનારે LCBની રેડમાં 9 સુરતી જુગારીઓ સહિત 10ની ધરપકડ કરાઈ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે તાળફળિયામાં રહેતો વિજય વસાવા અને પાલેજનો સલીમ લંગડો બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. બાતમીના આધારે તળાવની દિવાલ પાસે દરોડો પાડતા જુગારીઓમાં ભાગમભાગ મચી ગઈ હતી અને જુગાર રમાડતા સલીમ અને વિજય નાસી છૂટ્યા હતા. LCBએ સ્થળ પરથી સુરતના 9 જુગારીઓ નિકુલ રાણા, વિપુલ મકવાણા, જય પટેલ સહિત ભરૂચના ઇમરાન ખાનની ધરપકડ કરી હતી. નાલના કાઢેલા રોકડા તેમજ અંગ ઝડતી મળી કુલ ₹1.80 લાખ રોકડ અને 11 મોબાઈલ જપ્ત કરાયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ₹3.54 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ચૈતર વસાવાની એક બાદ એક વધતી કાનૂની મુશ્કેલીઓ. 23 મેએ આપના ધારાસભ્યને ભરૂચ કોર્ટનું તેડું. ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાના નિવેદન બદલ 2 ફરિયાદ દાખલ. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાએ રાજ્યની પોલીસની છબી બગાડતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.